જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં ખડગે નેતાઓના ક્લાસ લીધા. કોંગ્રેસના પ્રમુખોના પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપ્યું. 9 જેટલા પ્રમુખોની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે. સત્તા અને જીત મળે ન મળે, સંગઠન મજબૂત બનાવો. બનાસકાંઠા, પાટણ, મહેસાણાના પ્રમુખની કામગીરીથી સંતુષ્ટ. તો દ્વારકા, જામનગર સહિત 9 પ્રમુખની કામગીરી સામે પાર્ટી સંતુષ્ટ. નબળી કામગીરીવાળા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ પાઠવવામાં આવ્યું છે. પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાંથી થશે. सोशल ऑर्गेनाइजेशन डेवलपमेंट में 9 लोग पीछे हैं. 9 लोग, 41 लोगों में से 9 लोग पीछे हैं. जो हम अपेक्षा करते हैं उससे भी वो अलग है, यानी वो अपेक्षा के साथ ऊपर नहीं है. मैं नाम पढ़ने के लिए ज्यादा वक्त नहीं लेता, क्योंकि अच्छा भी नहीं कि ये हर जगह गांधीनगर से लेके उसके बाद आनंद ये सभी है, वो बाद में हमारे सेक्रेटरीज और यहाँ के इंचार्ज सेक्रेटरीज आपको देंगे. उसी के बाद परफॉर्मेंस में 6 डिस्ट्रिक्ट पीछे है. ખરગે સાહેબ પરિવારના મુખિયા છે ને અમને જો ટકોર ના કરે તો ક્યારેક અમે પણ થોડી આળસ કરી જઈએ. એટલે પરિવારના મુખિયા તરીકે એ હંમેશા એક રિવ્યુ, એટલે કોંગ્રેસમાં કયા જિલ્લાના પ્રમુખનું કામ કેવું છે, કેટલું છે, એ જનતાના મુદ્દે લડાઈ કેવી લડે છે, સંગઠન નિર્માણની પ્રક્રિયાઓ કેવી કરે છે, એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી કેવી રીતે પહોંચે છે, એ નવા લોકોને જોડવાની પ્રક્રિયાઓ કેવી કરે છે. તો આવા અનેક મુદ્દાઓ જે છે એને લઈને એક આખું એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. એટલે હવે એવું નથી કે એક વખત કોઈ પ્રમુખ બની ગયા એટલે જાણે કશું જ નહીં. એટલે આ આખી પ્રક્રિયા કાર્યકર્તા નિર્માણની, નેતૃત્વ નિર્માણની, એટલે આ પ્રક્રિયા છે. એટલે નો પોલિટિકલ પ્રોગ્રામ ટુડે, ઓનલી કાર્યકર્તા નિર્માણ.